नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। विश्व थैलेसीमिया दिवस नोवा विंग्स आईवीएफ अस्पताल विवाहित जोड़ों के बीच थैलेसीमिया परीक्षण के बारे में जागरूकता फैलाने के लिए वॉकथॉन का आयोजन करेगा। नोवा विंग्स आईवीएफ अस्पताल 8 मई को विश्व थैलेसीमिया जागरूकता दिवस के अवसर पर साबरमती रिवर फ्रंट पर वॉकथॉन का आयोजन करेगा। सोसायटी થેલેસીમિયા મેજર બાળક તો જ જન્મે જ્યારે હસબન્ડ અને વાઈફ એટલે કપલ બંનેને થેલેસીમિયા માહિતી. હું ડૉક્ટર જયેશ અમી, ક્લિનિકલ ડિરેક્ટર ઓફ નોવા વિંગ્સ આઈવીએફ સેન્ટર ઇન ગુજરાત અને સ્ટ્રેટેજિક એડવાઇઝર ઓફ નેશનલ સ્ટ્રેટેજિક એડવાઇઝર ઓફ નોવા આઈવીએફ સેન્ટર એન્ડ નેશનલ એડવાઇઝર એટ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી. અને એક થેલેસીમિયા અવેરનેસ ડે એટલે થેલેસીમિયા ડે તરીકે વર્લ્ડ થેલેસીમિયા ડે તરીકે અવેરનેસ માટે જાહેર કરેલો છે. અને પ્રોફેશનમાં ગાયનેકોલોજીસ્ટ અને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ સાથે મારી જવાબદારી બને છે કે આ વર્લ્ડ થેલેસીમિયા ડેના નિમિત્તે અમે ભારતની અંદર રહેલા નાગરિકોને એક સરળ માધ્યમથી અવેરનેસ આપવા માંગીએ છીએ કે એક સિંગલ ટેસ્ટ તમને તમારા પતિ અને પત્નીનો ટેસ્ટ, બ્લડનો ટેસ્ટ કરવાથી તમારા આવનાર બાળકમાં કોઈ પણ જીનેટિક ડિસીઝ આવશે કે નહીં. અને સ્પેસિફિકલી થેલેસેમિયા માટે અને ગવર્મેન્ટે બી ઘણા બધા રેડ ક્રોસ સોસાયટી છે એ આ વસ્તુને ફ્રી ઓફ ચાર્જ કરી આપીએ છે અને ઘણું ઉમદા કાર્ય કરે છે. તો એનો દરેક જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આ વસ્તુને જ્યારે વારે ઘડીએ આવા થેલેસેમિયા મેજરવાળા બાળકો આવે એને પ્રિવેન્ટ કરવા માટે તમે કાં તો બાળક 3 મહિનાની અંદર હોય ત્યારે એનો ટેસ્ટ કરો કે તમે પહેલેથી ગર્ભને ટેસ્ટ કરીને થેલેસેમિયા રહિત બાળક જ્યારે પણ વધારે કોમ્પ્લિકેશન થાય ત્યારે આવી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને તમે થેલેસેમિયા વગરના બાળકો લઈ શકો છો. આટલું કરવા માટે આ અવેરનેસનો મેસેજ કહેવા માટે આપણે 8મી મે સવારે 7 વાગે રિવરફ્રન્ટ એનઆઈડીની સામે ત્યાંથી આપણે બધા વોકેથોન અને એક વોકેથોન કરીશું અને એક મેસેજ સ્પ્રેડ કરીશું કે જેથી લોકોમાં અવેરનેસ આવે અને લોકો જાણે કે થેલેસેમિયાની સાથે સાથે બીજા 17 જીનેટિક ડિસીઝ છે કે આ બધા જીનેટિક ડિસીઝને પણ તમે પ્રિવેન્ટ કરી શકો છો.